સુરત જિલ્લામાં લાંબા સમયથી સતત વધી રહેલ ગંભીર ગુનાઓ, હત્યા, બળાત્કાર, ચોરી તેમજ નશાના કારોબાર રોકવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સુરત ખેડૂત નેતા કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને માંગ અને રજૂઆત કરી। સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા ગંભીર ગુનાઓ જેવા કે હત્યા, બળાત્કાર, ચોરી તેમજ અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ રોકવા અન્વયે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા બાબત તેમજ જાહેર હિતમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા બાબત તેમજ છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લામાં ગંભીર ગુનાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સુરત જાણે કે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મ અને અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ રોકવામાં આવે અને અસરકારક પગલાં લેવામાં આવે એ સમયની માંગ કરવામાં આવી છે। વધુમાં આપને જણાવ્યું હતું કે સુરત જિલ્લાનું કાર્યક્ષેત્ર અંદાજિત 4400 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે। તેમાં સુરત જિલ્લાની વસ્તી 60 લાખથી પણ વધુ છે અને દિન પ્રતિદિન વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે। તેમજ સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે, જેથી બહારના પ્રદેશોમાંથી રોજગારી માટે અનેક લોકો સુરતમાં આવીને વસવાટ કરી રહ્યા છે। આટલા મોટા કાર્યક્ષેત્રના વિસ્તારમાં પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગમાં પૂરતો સ્ટાફ અને મહેકમા હોવું જરૂરી છે, પરંતુ આજે પણ સુરત જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતા અનેક પોલીસ સ્ટેશનમાં પૂરતા સ્ટાફ અને મહેકમની જગ્યાઓ ખાલી પડેલ છે। આ ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તો સુરત જિલ્લા પોલીસ વિભાગને પૂરતો સ્ટાફ મળી રહે અને ગંભીર ગુના બનતા અટકાવી શકાય। સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલ ગંભીર ગુનાઓ જેવા કે હત્યા, બળાત્કાર, દારૂ ઉત્પાદન અને વેચાણ, ચોરી તેમજ અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લઈ જાહેર હિતમાં તપાસ કરી યોગ્ય અને નક્કર કાર્યવાહી કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવું પત્રમાં ઉલ્લેખ કરી માંગ કરવામાં આવી હતી। સુરત જિલ્લામાં છેલ્લા 10 થી 15 દિવસમાં જે રીતે ક્રાઇમ રેટનો વધારો થયો છે, ચોરી, લૂંટફાટ, બળાત્કાર, સગીરાનું અપહરણ, ઠેર ઠેર ચોરીના બનાવોના કારણે સુરત જિલ્લાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત જિલ્લાની પોલીસે જે રીતે કાયદાકીય કામ કરવાને બદલે આરોપીઓ પર જે ગુનેગાર છે એની પર સખતમાં સખત પગલાં લેવાને બદલે જે રીતે ઢીલી નીતિના કારણે ગુનેગારોમાંથી કાયદાનો ડર નીકળી ગયો એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 10 થી 15 દિવસમાં જે રીતે ખેડૂતો ખેતી કરવા જાય અને સવારે એની મોટર હોય કે વાયર હોય એની ચોરી થાય એટલે ખેડૂતોની ખેતી સલામત નથી। બચત કરીને સામાન્ય માણસે બેંકમાં જે નાણાં મૂક્યા છે એ બેંકોમાં જે રીતે ઢાળ પડે છે અને જે પ્રકારે ચોરી થાય છે એટલે લોકોના નાણાં પણ બેંકોમાં સલામત નથી। સવારે ભગવાનનું નામ લેવાથી સારો દિવસ પસાર થાય એના માટે જ્યારે મંદિરમાં જતા હોય તો મંદિરના ભગવાનના આભૂષણો પણ સલામત નથી અને કોઈ બાળકી ભણવા માટે બજારમાં જતી હોય ત્યારે એની પર પણ જે પ્રકારે દુષ્કર્મ કે એની છેડતીના બનાવો બને છે। આના કારણે સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી એ પ્રકારનું સ્પષ્ટ નિર્માણ થયું છે। માનનીય મુખ્યમંત્રી, માનનીય ગૃહમંત્રી અને માનનીય ડીજીપીને પત્ર લખીને વિનંતી કરી છે કે અગાઉના વર્ષમાં ગયા વર્ષે જે રીતે 5238 જેટલા ગુનાઓ 15 તારીખ સુધીમાં નોંધાયા હતા આખા વર્ષ દરમિયાન, એમાં અસંખ્ય વધારો થઈને લગભગ 6238 જેટલા ગુનાઓ આ વર્ષમાં સુરત જિલ્લામાં નોંધાયા છે। આના કારણે જે ડર હોવો જોઈએ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેની જવાબદારી છે એ જવાબદારી પર તમે જોઈ શકો છો કે દિવસે દિવસે ગુનેગારોમાંથી ડરનો માહોલ નીકળી ગયો છે। આજે પણ ઠેર ઠેર જગ્યાએ વારંવાર ગૃહ વિભાગને, પોલીસ વિભાગને રજૂઆત કરવા છતાં આજે પણ ઠેર ઠેર નશાયુક્ત પદાર્થો ઠેર ઠેર વેચાય છે। આના કારણે યુવાનોમાં પણ મોટા પ્રમાણમાં બદીનો માહોલ ઊભો થયો છે। એટલે માનનીય મુખ્યમંત્રી, માનનીય ગૃહમંત્રી
અને માન્ય ડીજીપીને વિનંતી કરી છે કે જે સુરત જિલ્લાનું કાર્યક્ષેત્ર પણ મોટું થયું છે, લગભગ 65 લાખથી વધુની વસ્તી છે, 6500 ચોરસ મીટરમાંનો વિસ્તાર પથરાયેલો છે, તો જે પોલીસોની જગ્યા ખાલી છે એ જગ્યાઓ પર તાત્કાલિક અસરથી ભરવામાં આવે, જેનાથી સુરત જિલ્લાની પ્રજાને રક્ષણ આપી શકાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સખતમાં સખત પગલાં આ ગુનેગારોની સામે લેવાય, એ માટેનો પત્ર લખીને મેં વિનંતી કરી છે.